હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ ગુંદા કેરીનું અથાણું, જે તમે આખું વરસ છે એ સ્ટોર કરી શકો છો અને એકદમ સહેલી રીત છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા 1 કિલો રાજાપુરી કેરી આવે છે એ લઈ લીધી છે. એને મેં પહેલા ધોઈ અને સાફ કરીને રાખી હતી, એટલે કે કોરી કરી નાખી હતી. હવે ઉપરથી ડીટીયાનો ભાગ કટ કરી અને આને આપણે આ રીતના કટ કરી લેવાનો છે. પછી એને આપણે ટુકડા કરવાના છે. હવે મને એ કહેજો તો કે કોણ કોણ છે મારા જેવું જે આ રાજાપુરી કેરી કટ થતી હોય ને ત્યારે વચ્ચે વચ્ચે ખાવાના શોખીન છે. કારણ કે મને તો એટલી ભાવે છે ને આ રાજાપુરી કેરી કે જ્યારે અમારા ઘરમાં અથાણું બનતું હોય ને તો એમાંથી નહીં હોય ને તો 100 ગ્રામ તો હું ખાવામાં જ જતી રહે છે. કારણ કે આ કેરી છે એ આ રીતના તો ખવાય જ છે, એટલે કે કાચી તો ખવાય જ છે, પણ જે આપણે હળદર મીઠાવાળી આવે છે ને એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જો આ રીતના આપણે રાજાપુરી કેરીના ટુકડા કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે મારું મોઢું પણ એ ટાઈમે ચાલુ જ છે, કારણ કે રાજાપુરી કેરીનો ટેસ્ટ જ એટલો સરસ હોય છે કે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો કેરીના આપણે આ રીતના નહીં મોટા કે નહીં નાના એવા ટુકડા કરી લેવાના છે. કારણ કે જો મોટા કરીશું ને તો એકદમ સોફ્ટ નહીં થાય, અને નાના કરીશું ને તો એકદમ અથાણું છે આપણું ગળી જશે. તો જો અહીંયા આપણે કેરી છે એના ટુકડા કરી લીધા છે, અને અમે મીડિયમ સાઈઝના રાખ્યા છે, વધારે મોટા પણ નથી અને વધારે નાના પણ નહીં. હવે કેરીના ટુકડાને મૂકી દઈશું આપણે એક બાજુ, અને અહીંયા મેં ગુંદા લઈ લીધા છે. ગુંદાની ડીટીયાનો ભાગ કાઢી લીધો છે. હવે એને આપણે એક એક કરી કોઈ પણ વજનવાળી વસ્તુ અથવા તો આ રીતના જો દસ્તો હોય છે ઘરમાં આપણે એ લઈ અને ફોડી લેવાના છે. તો બધા ગુંદા છે એને મેં આ રીતના પહેલા તો ફોડી જ લીધા હતા. ત્યારબાદ જે ગુંદો આપણો હોય એને વચ્ચે જે બીજનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. ગુંદા છે એ ચીકણા હોય જ છે, એના લીધે શું કરીશું આપણે સૌથી પહેલા ચાકુ છે અને મીઠાવાળા કરી લઈશું, એટલે કે ચાકુને મીઠાવાળું કરી લઈશું. ત્યારબાદ બીજ કાઢી અને ફરીથી મીઠાવાળી આંગળી કરી ગુંદાની અંદરથી આ રીતના ફેરવી લેવાનું છે, જેથી અંદર થોડો પણ ચીકાશનો ભાગ હોય ને એ આપણો નીકળી જાય. તો બસ આ જ રીતના મેં બધા ગુંદા છે એ બીજ કાઢી લીધા છે અને ચીકાશ પણ કાઢી લીધી છે. હવે કોઈક વાર ગુંદા શું થશે કે તૂટી પણ જશે, તો એ પણ ચાલશે. હવે એક બાઉલ લઈ લેવાનું છે, એની અંદર ગુંદા, કેરી અને એની અંદર આપણે એડ કરી લઈશું 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર. તો અહીંયા 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરી એને સારી રીતે મિક્સ કરી દેવાની છે. એટલે કે હળદર અને મીઠાવાળી કેરી છે એ કરી લેવાની છે. એટલે આપણે એને કહીએ છીએ કે બોરો દીધો, તો એ આપણે કરી લઈશું. તો હવે આ હળદર અને મીઠું છે એ સરસ રીતે કેરી અને ગુંદા ઉપર ચડી ગયું છે. તો હવે આને આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે. તો જુઓ તમે, કેરી ઉપર સરસ રીતે હળદર અને મીઠું ચડી ગયું છે. હવે ઢાંકણ ઢાંકી 10 થી 12 કલાક માટે આપણે એને મૂકી દઈશું. મેં અહીંયા આખી રાત માટે મૂકી દીધું હતું, અને જો કેવો સરસ બોરો આવી ગયો છે. નીચે આપણે હળદર અને મીઠાનું પાણી પણ થઈ ગયું છે, કારણ કે કેરીમાંથી પાણીનો ભાગ છૂટો પડે છે એટલા માટે. તો જો આપણે આ રીતે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢતા પહેલા એને સરસ રીતે હલાવી લેવાનું છે, જેથી હળદરનો ભાગ વધારે ચોટેલો ન રહે કેરી અને ગુંદા ઉપર. તો બસ કાણાવાળા વાસણને આ રીતના મૂકી દેવાનું છે થોડી વાર માટે એક બાજુ, અને ત્યારબાદ આ રીતે કોઈ પણ કોટનના કપડાની ઉપર એને આપણે પાથરી દેવાના છે અલગ અલગ કરીને, એટલે કે છૂટા છૂટા છે એ આપણે પાથરી દઈશું અને એને સુકાવા માટે મૂકી દઈશું. તો આને આપણે ગુંદા અને કેરી છે એને આપણે સુકાવા દઈશું 5 થી 6 કલાક માટે, અથવા તો 4 થી 5 કલાક માટે. તો 4 થી 5 કલાક બાદ આપણે જો કેરી છે એમાં સુકાઈ ગઈ છે, એટલે કે પાણીનો ભાગ નથી રહ્યો. હવે અહીંયા મેં જે કેરી હતી ને એ થોડી રાખી દીધી હતી, કે જે આપણે અથાણાનો મસાલો છે ને એના સાથે આપણે કેરી છે એને છીણી અને મિક્સ કરી લેવાની છે એટલા માટે. તો અહીંયા આપણે કેરી છે એની છાલ ઉતારી લેવાની છે, અને આ રીતના એકદમ ઝીણી છીણી આવે છે ને એની અંદર આપણે કેરી છે એને છીણી લઈશું, કે જેથી આપણે મસાલા સાથે કેરી છે આ છીણેલી કેરી મિક્સ કરી અને પછી ગુંદા છે એ ભરી લેવાના છે. તો બસ પહેલા આપણે છીણી લીધી છે કેરી બધી, અને જો વધારે હતી એટલે મેં એમાંથી થોડું છીણ છે એ કાઢી લીધું હતું, કારણ કે પછી મસાલા સાથે ઓવરમાં કેરી થઈ જાય એટલા માટે, અને બહુ જ ખાટું આપણો મસાલો છે એ તૈયાર થાય છે. તો અહીંયા મેં 1 વાટકી જેટલી કેરી હતી ને કેરીનું છીણ એ કાઢી લીધું હતું. અને હવે આપણે અહીંયા જે તૈયાર અથાણાનો મસાલો મળે છે, એટલે કે આ અચાર મસાલા છે, એ મેં અહીંયા લઈ લીધા છે 200 ગ્રામ જેટલું. હવે કેરી સાથે આ મસાલો છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અને હા, તમે સાદી રીતે પણ ભરી શકો છો, પણ એકવાર આ કેરીનું છીણ મિક્સ કરીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આપણો આ અથાણાનો મસાલો છે રેડી થઈ ગયો છે, અને હવે આપણે મસાલો છે એ ગુંદામાં ભરી લઈશું. તો ગુંદા પણ જુઓ તમે કેવા સરસ રીતે કોરા થઈ ગયા છે. તો
તો બસ હવે આપણે ગુંદાની અંદર મસાલો ભરવાનો છે, પણ હા એકદમ દબાવીને ભરવાનું છે. જેટલો મસાલો વધારે ભરીશું ને તો સાઈડમાંથી શું ચીમડાઈ નહીં જાય, કે જે ગોળ એકદમ શેપ રહે ને એ નહીં રહે. એટલે આપણે પૂરો એને એકદમ ભરવાનું છે, દબાવીને મસાલો છે એ ગુંદાની અંદર ભરીને લેવાનો છે, જરી પણ મસાલામાં અથવા તો કોરો આપણો ગુંદો ન રહી જાય. તો અહીંયા જો બધા ગુંદા છે એ મેં દબાવીને ભરી લીધા છે, કે જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે પણ મસાલો ન નીકળી જાય અંદરથી. હવે બચેલો છે એટલે કે વધેલો મસાલો છે એની અંદર આપણે જે કેરી હતી એ આ રીતે મિક્સ કરી દેવાની છે, અને પછી એને આપણે ગુંદા અને કેરી છે એને મિક્સ કરીશું. પણ એ કઈ રીતે? તો અહીંયા જો સૌથી પહેલા આપણે કેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે એક તપેલીની અંદર પહેલા કેરીનો ભાગ, પછી ઉપર ગુંદા, ફરીથી કેરીનું લેયર અને ફરીથી ગુંદાનું લેયર, એ રીતના કરી અને મેં એને મૂકી દીધું છે આખી રાત માટે, કે જેથી સરસ રીતે આપણી અંદર મેથી હોય ને એ સરસ ફૂલાઈ જાય. તો જો આ રીતના દબાવી દેવાનું છે અને પછી આપણે એને એક આખી રાત માટે અથવા તો 6 થી 7 કલાક માટે મૂકી દઈશું. હવે બીજા દિવસે મેં અહીંયા શીંગ તેલ લઈ લીધું છે 250 ગ્રામ જેટલું, અને એને આપણે ધુમાડા નીકળે ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. અને આ બાજુ જુઓ, બીજા દિવસે આ જોઈ લઈએ તો મસાલો છે એ પણ સરસ રીતે, મેથીનો મસાલો છે એ ફૂલાઈ ગયો છે, એટલે કે મેથી છે એ ફૂલાઈ ગઈ છે સરસ રીતે, અને આપણી કેટલી સરસ એવું અથાણું લાગે છે ને. બસ હવે આપણે આને એક કાચની બરણી, જે મેં પહેલેથી જ સાફ કરી અને સૂકવેલી છે, એની અંદર આપણે એને ભરી લેવાનું છે. હવે બધું જ જે અથાણું છે એ ભરી લઈશું અને ઉપરથી આપણે તેલ એડ કરીશું. પણ હા, તેલને આપણે ઠંડુ કરી લેવાનું છે. એકદમ તેલ ગરમ કરી લીધું અને ત્યારબાદ એને એકદમ ઠંડુ કરી પછી બરણીમાં ભરી લેવાનું છે. અને હા, તેલ તમે વધારે જ રાખજો, નહીતર શું થશે, થોડા ટાઈમ પછી ઉપરથી છે ને તેલમાં કોરું પડી જશે ને અથાણું, તો ફૂગ લાગી જશે, એટલે કે ખરાબ થઈ જશે. તો તેલ એડ કરી આ રીતના આપણે એને મિક્સ કરી લેવાનું છે અથાણાને, અને એને ફરીથી 2 થી 3 કલાક માટે આપણે એક સાઈડમાં મૂકી દઈશું. તો 2 થી 3 કલાક બાદ તમે જોઈ શકો છો તેલ વધારે છે, પણ આ જ ખાસિયત છે કે આપણું અથાણું છે આખું વર્ષ સુધી સ્ટોર થઈ જશે અને એકદમ સરસ રહેશે. તો જો આ રીતના હું તમને કાઢીને બતાવું, તો આ અથાણું ઇન્સ્ટન્ટ છે અને તરત તમે એક જ દિવસ કે 2 જ દિવસની અંદર તમે એને ખાઈ શકો છો. વધારે કોઈ જ ઝંઝટ કરવાની જરૂર નથી. તો રેડી છે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું. તો કેવી લાગી તમને આ રેસીપી? અને તમે પણ એકવાર આ રીતના ટ્રાય કરો. ખૂબ જ ટેસ્ટી અથાણું બને છે. અને હા, તમને લાગશે કે તેલ વધારે છે, પણ જેમ જેમ ટાઈમ જશે ને એમ એમાં તેલ છે એ મસાલા સાથે શોષાતું જશે. એટલે કે વધારે પડતું તેલ નથી, એકદમ એક્ઝેક્ટ માપે જ છે. તો વિડીયો ગમ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.